નમસ્કાર મિત્રો, આજે આપણે આપણી ક્લાસ 11th ઇકોનોમિક્સના સેકન્ડ સેમેસ્ટરનો ક્વેશ્ચન પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, હવે આપણે સેક્શન એ થી શરૂઆત કરીએ છીએ. પહેલું પ્રશ્ન, પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોણે લખ્યું? જવાબ બી. માર્શલ. બીજું પ્રશ્ન, સંપત્તિ નીચે આપેલા વિકલ્પમાંથી કયું લક્ષણ ધરાવતી નથી? જવાબ બી. તેની છત હોવી જોઈએ. ત્રીજું પ્રશ્ન, માંગનો નિયમ કોણે રજૂ કર્યો? જવાબ બી. આલ્ફ્રેડ માર્શલ. ચોથું પ્રશ્ન, ભાવ વધે ત્યારે માંગમાં શું થાય? જવાબ બી. ઘટે છે. પાંચમો, સ્થિર ખર્ચ રેખાનો ઢાળ કેવો હોય છે? એ. ઋણ, બી. ધન, સી. એક્સ ધરીને સમાંતર, ડી. વાય ધરીને સમાંતર. જવાબ સી. એક્સ ધરીને સમાંતર. છઠ્ઠું પ્રશ્ન, કિંમત ભેદભાવ ક્યાં બજારનું લક્ષણ છે? જવાબ બી. ઇજારો. સાતમું પ્રશ્ન, ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે? જવાબ બી. માળખાગત. આઠમું પ્રશ્ન, એક. વિદેશી કંપનીઓ દ્વારા અન્ય દેશમાં કરવામાં આવતા મૂડીરોકાણને શું કહે છે? જવાબ સી. એફડીઆઈ. નવમું પ્રશ્ન, આયાત થતી વસ્તુ જેવી વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને શું કહેવાય? જવાબ સી. આયાત અવેજીકરણ. 10મું પ્રશ્ન, ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપી? જવાબ સી. પીગુ. હવે મિત્રો, આપણે સેક્શન બી. 11મું, આર્થિક માહિતીની રજૂઆત કઈ 3 રીતે કરી શકાય? આંકડા. માહિતીને સંખ્યાત્મક સ્વરૂપમાં દર્શાવવી. શબ્દો. માહિતીને વર્ણનાત્મક સ્વરૂપમાં સમજાવવી. આકૃતિ અથવા આલેખ. માહિતીને ચિત્રાત્મક સ્વરૂપમાં રજૂ કરવી જેથી સમજવામાં સરળતા રહે. 12મું, વ્યાપાર ચક્રના કેટલા તબક્કા છે? કયા કયા? 4 તબક્કા. તેજી. અર્થતંત્રમાં ઊંચી વૃદ્ધિ અને રોજગારી. ઓટ. આર્થિક પ્રવૃત્તિમાં ઘટાડો. મંદી. લાંબા સમય સુધી ચાલતી ગંભીર ઓટ. પુનરુત્થાન. મંદીમાંથી બહાર નીકળીને ફરીથી વૃદ્ધિ તરફ જવું. 13મું, બજાર માંગ એટલે શું? બજાર માંગ એટલે ચોક્કસ સમયગાળા દરમિયાન બજારમાં પ્રવર્તમાન જુદી જુદી કિંમતોએ બધા જ ગ્રાહકો દ્વારા કોઈ એક વસ્તુ કે સેવા ખરીદવાની ઈચ્છા અને શક્તિનો સરવાળો. 14મું, રાષ્ટ્રીય બજાર એટલે શું? જ્યારે કોઈ વસ્તુ કે સેવાની માંગ અને પુરવઠો દેશની ભૌગોલિક સીમાની અંદર જ મર્યાદિત હોય અને ખરીદ વેચાણ દેશવ્યાપી ધોરણે થતું હોય ત્યારે તેને રાષ્ટ્રીય બજાર કહેવાય છે. 15મું, બદલા ચૂકવણીઓ શું છે? બદલા ચૂકવણીઓ એટલે સરકાર દ્વારા વ્યક્તિઓ અથવા સંસ્થાઓને કોઈપણ વર્તમાન ચીજવસ્તુ કે સેવાનું ઉત્પાદન કર્યા વિના અથવા તેના બદલામાં કોઈ આર્થિક પ્રવૃત્તિ કર્યા વિના આપવામાં આવતી નાણાકીય રકમો. ઉદાહરણ તરીકે બેરોજગારી ભથ્થું, વૃદ્ધાવસ્થા પેન્શન, શિષ્યવૃત્તિ વગેરે. હવે સેક્શન સી. 16મું, ગિફન વસ્તુ એટલે શું? ગિફન વસ્તુ એટલે એવી નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુ કે જેની કિંમતમાં ઘટાડો થવા છતાં તેની માંગ વધવાને બદલે ઘટે છે અને કિંમતમાં વધારો થતાં તેની માંગ ઘટે છે. આ વસ્તુઓ પર આવકની અસર નકારાત્મક હોય છે અને અવેજી અસર કરતાં આવક અસર વધુ પ્રબળ હોય છે. 17મું, માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની રીતોના નામ આપો. માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની રીતો મુખ્યત્વે 3 છે: ટકાવારી અથવા ગુણોત્તરની રીત, કુલ ખર્ચની રીત, બિંદુ અથવા ભૌમિતિક રીત. 18મું, પુરવઠાના નિયમની ધારણાઓ જણાવો. પુરવઠાના નિયમની ધારણાઓ નીચે મુજબ છે: ઉત્પાદન પદ્ધતિ અને ટેકનોલોજીમાં કોઈ ફેરફાર થતો નથી. ઉત્પાદનના સાધનોના ભાવો સ્થિર રહે છે. અન્ય સંબંધિત વસ્તુઓના ભાવો સ્થિર રહે છે. ભવિષ્યના ભાવો અંગેની અટકળો સ્થિર રહે છે. પેઢીના હેતુઓ સ્થિર રહે છે. 19મું, સંતુલિત બજાર કિંમત એટલે શું? સંતુલિત બજાર કિંમત એટલે જે કિંમતે બજારમાં કોઈ ચોક્કસ વસ્તુ માટેની કુલ માંગ અને કુલ પુરવઠો સરખા થાય, એટલે કે માંગ અને પુરવઠા વચ્ચે સમતુલા સ્થપાય તે કિંમત. આ કિંમતે ન તો વધારાનો પુરવઠો સર્જાય છે કે ન તો વધારાની માંગ સર્જાય છે. 20મું, સમયનો ટૂંકો ગાળો એટલે શું?
સમયનો ટૂંકો ગાળો એટલે ઉત્પાદન પ્રક્રિયાનો એવો સમયગાળો વારેન પેઢી ઉત્પાદનના કેટલાક સાધનો જેમ કે પ્લાન્ટ મશીનરી સ્થિર રાખી શકે છે અને માત્ર અસ્થિર સાધનો જેમ કે કાચો માલ શ્રમમાં ફેરફાર કરીને ઉત્પાદનમાં વધઘટ કરી શકે છે. 21મું લાંબા ગાળે બધા ખર્ચાઓ અસ્થિર બની જાય છે. સમજાવો. લાંબા ગાળામાં પેઢી પાસે એટલો પૂરતો સમય હોય છે કે તે ઉત્પાદનના તમામ સાધનો સ્થિર સાધનો સહિત જરૂરિયાત મુજબ બદલી શકે છે. તેથી કોઈ પણ ખર્ચ સ્થિર રહેતો નથી. 22મું પરસ્પર અવલંબનનો અર્થ સમજાવો. પરસ્પર અવલંબન એટલે અલ્પહસ્તક ઇજારા જેવી બજાર પરિસ્થિતિમાં પેઢીઓ વચ્ચેની પરસ્પર નિર્ભરતા, જ્યાં એક પેઢીના નિર્ણયોથી અન્ય પેઢીઓના નિર્ણયો સીધી રીતે અસરગ્રસ્ત થાય છે. 23મું કિંમત નક્કી કરનાર એટલે શું? કિંમત નક્કી કરનાર એટલે એવી બજાર પરિસ્થિતિ વારેન કોઈ એક પેઢી અથવા વિક્રેતા વસ્તુની કિંમત પર નોંધપાત્ર નિયંત્રણ ધરાવે છે. ઇજારાશાહીમાં ઇજારદાર કિંમત નક્કી કરનાર હોય છે. સેક્શન ડી 24 ભૌગોલિક દૃષ્ટિએ બજારનું વર્ગીકરણ. સ્થાનિક બજાર અર્થ વસ્તુનું ઉત્પાદન અને વેચાણ એક જ સ્થળ તાખડાકી ગામ કે શહેર પૂરતું મર્યાદિત હોય. ઉદાહરણ માટીના વાસણો, તાજા શાકભાજી. પ્રાદેશિક બજાર અર્થ વસ્તુનું વેચાણ કોઈ ચોક્કસ પ્રદેશ કે રાજ્ય દાખલા તરીકે ગુજરાત પૂરતું વિસ્તરેલું હોય. ઉદાહરણ પ્રાદેશિક છાપા, ગુજરાત સમાચાર. પ્રાદેશિક ફિલ્મો. રાષ્ટ્રીય બજાર અર્થ વસ્તુઓ કે સેવાઓ સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં વેચાતી હોય. ઉદાહરણ અમૂલ ઘી, ટાટા મીઠું, ભારતભરમાં મળતું કાપડ. આંતરરાષ્ટ્રીય બજાર અર્થ વસ્તુનો વેપાર વિશ્વના વિવિધ દેશો વચ્ચે દાખલા તરીકે આયાત નિકાસ થતો હોય. ઉદાહરણ મોબાઈલ ફોન, ખનિજ તેલ એટલે કે પેટ્રોલ અને વિદેશી મશીનરી. 25 ઇજારો એટલે શું, તેની ખાસિયતો. અર્થ ઇજારો એટલે મોનોપોલી એટલે એવી બજાર સ્થિતિ જેમાં વસ્તુનો એક જ વેચનાર હોય અને તેની કોઈ નજીકની અવેજી વસ્તુ ઉપલબ્ધ ન હોય. ખાસિયતો એક જ ઉત્પાદક કે વેચનાર. બજારમાં વસ્તુનું ઉત્પાદન કે વેચનાર એક જ હોય છે, જ્યારે ખરીદનારા અસંખ્ય હોય છે. નજીકની અવેજી વસ્તુનો અભાવ. ઇજારાદાર જે વસ્તુ વેચે છે તેવી જ બીજી વસ્તુ બજારમાં મળતી નથી. નવા ઉદ્યોગોના પ્રવેશ પર નિયંત્રણ. કાયદાકીય કે કુદરતી કારણોસર અન્ય નવી પેઢીઓ આ વ્યવસાયમાં જલ્દી આવી શકતી નથી. કિંમત નિર્ધારક. ઇજારાદાર પોતે જ કિંમત નક્કી કરે છે, એટલે તેને પ્રાઇઝ મેકર કહેવાય છે. અસામાન્ય નફો. હરીફાઈ ન હોવાને કારણે ઇજારાદાર લાંબા ગાળે ઘણો વધારે નફો મેળવે છે. 26 વિધાન સમજાવો. અંગ્રેજોના શાસન દરમિયાન ભારતીય ઉદ્યોગોની અવનતિ થઈ. અંગ્રેજોએ પોતાની સ્વાર્થી નીતિ દ્વારા ભારતના હસ્તકલા અને ગૃહ ઉદ્યોગોને પાયમાલ કર્યા. ભેદભાવભરી જકાત નીતિ. ભારતની નિકાસ પર ભારે ટેક્સ અને ઇંગ્લેન્ડથી આવતા માલ પર ઓછો ટેક્સ નાખ્યો. કાચા માલની નિકાસ. ભારતમાંથી કપાસ અને રેશમ સસ્તા ભાવે ઇંગ્લેન્ડ લઈ જવામાં આવતું. યંત્રો દ્વારા ઉત્પાદિત માલ. ઇંગ્લેન્ડના કારખાનામાં બનેલો સસ્તો માલ ભારતના બજારમાં ઠાલવ્યો, જેની સામે ભારતીય કારીગરો ટકી શક્યા નહીં. 27 ટૂંક નોંધ. પ્રાચીન ભારત. પ્રાચીન સમયમાં ભારત આર્થિક રીતે અત્યંત સમૃદ્ધ અને વિકસિત દેશ હતો, જેના કારણે તેને સોનાની ચીડિયા તરીકે ઓળખવામાં આવતો હતો. 1 ખેતી ક્ષેત્ર. પ્રાચીન ભારત ખેતીપ્રધાન દેશ હતો. ખેતી ક્ષેત્ર ખૂબ જ પ્રગતિશીલ હતું. વિવિધ પ્રકારના પાકો એટલે કે અનાજ, તેલીબિયા, તેજાના લેવામાં આવતા હતા. સિંચાઈની વ્યવસ્થા પણ ઘણી સુવ્યવસ્થિત હતી, જેથી વર્ષમાં એકથી વધુ પાક લઈ શકાતા. 2 ઉદ્યોગ ક્ષેત્ર. ભારતના હસ્તકલા અને કાપડ ઉદ્યોગો વિશ્વભરમાં પ્રખ્યાત હતા. સુતરાઉ કાપડ અને મલમલ. ઢાકાની મલમલ એટલી ઝીણી હતી કે આખી સાડી એક વીંટીમાંથી પસાર થઈ જતી. આ ઉપરાંત ગળી, તેજાના, મરી મસાલા અને લોખંડના ઓજારો બનાવવામાં ભારત અગ્રેસર હતું. 3 વેપાર ક્ષેત્ર. ભારતનો આંતરિક અને વિદેશી વેપાર ખૂબ જ વિશાળ હતો. ભારતમાંથી કાપડ, મસાલા અને રત્નોની નિકાસ થતી હતી. સુતરાઉ કાપડના નિકાસમાં ભારતનું વર્ચસ્વ હતું. જળમાર્ગે ભારતનો વેપાર છેક યુરોપ અને આફ્રિકા સુધી ફેલાયેલો હતો. 4 શિક્ષણ અને સંપત્તિ. તક્ષશિલા અને નાલંદા જેવી વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓ ભારતમાં હતી, જ્યાં અર્થશાસ્ત્ર અને રાજનીતિનું શિક્ષણ અપાતું. વિશ્વની કુલ આવકમાં ભારતનો હિસ્સો મધ્યયુગ સુધી ખૂબ જ મોટો હતો. 28 વૈશ્વિકીકરણ અર્થ અને બાબતો. અર્થ વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા. મહત્વની બાબતો. 2 દેશ વચ્ચે વેપારના અવરોધો દૂર કરવા. મૂડીની હેરફેર મુક્ત બનાવવી. ટેકનોલોજીની આપ-લે સરળ બનાવવી.
શ્રમિકોની આંતરરાષ્ટ્રીય સ્તરે હેરફેર વધારવી. 29. આર્થિક સુધારાની પ્રતિકૂળ એટલે કે નકારાત્મક અસરો. 1991ના સુધારા બાદ કેટલીક મુશ્કેલીઓ પણ આવી. ખેતીની ઉપેક્ષા, ઉદ્યોગો પર વધુ ધ્યાન આપતા ખેતીનો વિકાસ દર ઘટ્યો. બેરોજગારી, યંત્રોનો વપરાશ વધતા માનવ શ્રમની માંગ ઘટી. પ્રાદેશિક અસમાનતા, માત્ર વિકસિત રાજ્યોને જ લાભ મળ્યો, પછાત વિસ્તારો પાછળ રહી ગયા. મોંઘવારી, સબસિડી ઘટતા કેટલીક પાયાની વસ્તુઓના ભાવ વધ્યા. 30. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ઉદ્ભવતી સમસ્યાઓ. બેવડી ગણતરી, જ્યારે એક જ વસ્તુનું મૂલ્ય 2 વાર ગણાઈ જાય, દાખલા તરીકે કપાસ અને કાપડ બંને. સ્વવપરાશ, ખેડૂત પોતાના ખાવા માટે રાખેલ અનાજની કિંમત ગણતરીમાં લેવી મુશ્કેલ છે. ઘસારો, મશીનરીના ઘસારાની ચોક્કસ કિંમત નક્કી કરવી અઘરી છે. ગેરકાયદેસર આવક, ચોરી, લૂંટફાટ કે કાળા બજારની આવક ચોપડે નોંધાતી નથી. 31. શુદ્ધ આંતરિક પેદાશ. અર્થ, કુલ આંતરિક પેદાશ એટલે કે જીડીપીમાંથી ઉત્પાદન દરમિયાન થયેલ સાધનોના ઘસારો બાદ કરવાથી જે મળે તેને શુદ્ધ આંતરિક પેદાશ કહેવાય છે. સૂત્ર: એનડીપી = જીડીપી × ઘસારો. તે દેશની સરહદની અંદર થયેલ વાસ્તવિક ઉત્પાદન દર્શાવે છે. તે દેશની ઉત્પાદન ક્ષમતામાં થયેલા ચોખ્ખા વધારાને માપે છે. અંતમાં મિત્રો, સેક્શન ઈ. 32. વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. ભારત એક વિકાસશીલ એટલે કે વિકાસમાન અર્થતંત્ર ધરાવે છે. તેના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે. 1. નીચી માથાદીઠ આવક. વિકસિત દેશોની સરખામણીમાં ભારતની માથાદીઠ આવક ઘણી નીચી છે અને વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોવાથી તેમાં ઝડપી વધારો થતો નથી. 2. ખેતી પર નિર્ભરતા. ભારતની મોટાભાગની વસ્તી લગભગ 49% રોજગારી માટે ખેતી ક્ષેત્ર પર નિર્ભર છે, જો કે રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો ધીમે ધીમે ઘટતો જાય છે. 3. વસ્તી વૃદ્ધિ. ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો લગભગ 1.5%થી 2%ની આસપાસ જોવા મળે છે, જે આર્થિક વિકાસના ફળને મર્યાદિત કરે છે. 4. બેરોજગારી અને ગરીબી. અર્થતંત્રમાં માળખાગત બેરોજગારીનું પ્રમાણ વધુ છે અને વસ્તીનો મોટો હિસ્સો હજુ પણ ગરીબી રેખા નીચે જીવે છે. 5. દ્વિધી અર્થતંત્ર. ભારતમાં એક બાજુ જૂની પુરાણી પદ્ધતિથી ચાલતું ગ્રામીણ અર્થતંત્ર છે, તો બીજી બાજુ આધુનિક ટેકનોલોજી ધરાવતું શહેરી અર્થતંત્ર છે. 33. અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ. અલિપ્ત અર્થતંત્ર એટલે એવું અર્થતંત્ર જેમાં વિદેશ વ્યાપાર એટલે કે આયાત નિકાસ હોતો નથી. અહીં મુખ્ય 2 ક્ષેત્રો હોય છે: સાધનોના માલિકો એટલે કે કુટુંબો અને ઉત્પાદકો એટલે કે પેઢીઓ. સમજૂતી. સાધનોનો પ્રવાહ. કુટુંબો ઉત્પાદન માટેના સાધનો જેમ કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક પેઢીઓને આપે છે. વળતરનો પ્રવાહ. પેઢીઓ આ સાધનોના બદલામાં કુટુંબોને ભાડું, વ્યાજ, વેતન અને નફા સ્વરૂપે નાણાં ચૂકવે છે. 1. વસ્તુઓ અને સેવાઓનો પ્રવાહ. પેઢીઓ આ સાધનોની મદદથી ચીજ વસ્તુઓ બનાવે છે અને કુટુંબોને વેચે છે. 4. ખર્ચનો પ્રવાહ. કુટુંબો વસ્તુઓ ખરીદવા માટે મળેલી આવક પાછી પેઢીઓને ચૂકવે છે. આમ નાણું કુટુંબોથી પેઢીઓ અને પેઢીઓથી કુટુંબો તરફ સતત વહેતું રહે છે. 34. રાષ્ટ્રીય આવક માપવાની ઉત્પાદન પદ્ધતિ. આ પદ્ધતિ પ્રોફેસર માર્શલની વ્યાખ્યા પર આધારિત છે. આ પદ્ધતિમાં વર્ષ દરમિયાન દેશમાં થયેલ અંતિમ વસ્તુઓ અને સેવાઓના નાણાકીય મૂલ્યનો સરવાળો કરવામાં આવે છે. મુખ્ય બાબતો. 1. વસ્તુઓનું વર્ગીકરણ. અર્થતંત્રને ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રોમાં વહેંચી દેવામાં આવે છે. 2. અંતિમ વસ્તુનું મૂલ્ય. વચગાળાને વસ્તુઓ જેમ કે લોટ અને બ્રેડમાં લોટ ને બદલે માત્ર અંતિમ વસ્તુ બ્રેડની કિંમત જ ગણવામાં આવે છે, જેથી બેવડી ગણતરી ટાળી શકાય. 3. ઘસારો બાદ કરવો. ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન સાધનોમાં થયેલો ઘસારો કુલ ઉત્પાદનમાંથી બાદ કરવામાં આવે છે. 4. નિકાસ મૂલ્ય ઉમેરવું. દેશમાં ઉત્પાદિત થઈને વિદેશમાં ગયેલી વસ્તુઓની કિંમત ઉમેરવામાં આવે છે. 5. સ્વવપરાશ. ખેડૂતો દ્વારા સ્વવપરાશ માટે રાખેલ અનાજનું મૂલ્ય બજાર કિંમતે ગણવામાં આવે છે.